નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવરાત્રિમાં માની ભક્તિ કરવાના, એમની કૃપા મેળવવાના, એમના આશીર્વાદ મેળવવાના સરળ ઉપાયની વાતો કરીએ છીએ. માને આપણે બહુ બધું શાસ્ત્રોક્ત રીતે પૂજન હવન બધું કરીએ અને પછી મા આપણા ઉપર કૃપા કરે એવું કંઈ હોતું નથી. મા બહુ વિશાળ હૃદયના છે, વિશાળ હૃદયના છે. જેને કર્મકાંડમાં ભરોસો છે, વિશ્વાસ છે, કરી શકાય છે. કર્મકાંડ બહુ મોટા બધું તો કરી શકે છે. એના ઉપર પણ મા કૃપા વિશેષ પ્રાપ્ત કરાવશે. પરંતુ જે લોકોને કોઈ એવી શક્તિ નથી અને માની કૃપા મેળવવી છે, એવા વ્યક્તિઓ માનું આજે મેં કંઈક અગાઉ ઉપાય બતાવ્યા અગાઉના એપિસોડમાં, કે ચંડીપાઠનો 4થો અધ્યાય છે, સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે, માતાજીના 108 નામ રોજ વાંચવાના છે. તો આ શુદ્ધ ભાવનાથી, શુભ ભાવનાથી આપણે જ્યારે આ માતાજીના વાંચીએ છીએ પાઠ ચંડીપાઠના, ત્યારે આપણા ઉપર માની કૃપા સતત વરસતી રહે છે. જે મેં મંત્ર કયો, નવા મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે, તો આ 3 દેવીઓના મહત્વના મંત્ર છે, બીજ મંત્ર છે. મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાલી, એ ત્રણેય માતાજીઓ આપણા ઉપર કૃપા વરસાવતા રહેશે. આમ તો માતા એક જ છે, મા આદ્ય શક્તિ, મા ભગવતી. તો આપણે એમનું નામ સ્મરણ કરીએ, એમને સતત યાદ કરતા રહીએ. સવાર સાંજ આપણા ઘરમાં દીવો અગરબત્તી થાય, માનું નામ સ્મરણ થાય, તો મા આપણા ઉપર અવશ્ય કૃપા ઉતારે છે, આશીર્વાદ આપે છે. ઘણા બધા માતાજીઓના બહુ મંત્ર છે. કોઈ ગાયત્રીના ઉપાસના કરે છે, એને માટે પણ બહુ સારું છે. 24 અક્ષરનો મંત્ર છે. ઓમ ભૂર્ભુવસ્વ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ યો યો ન પ્રચોદયાત. આ ગાયત્રી માતાનો મંત્ર ખૂબ શુભ સુંદર છે. તમામ વેદોના સારનો આ મંત્ર ગણાયેલો છે. મા ગાયત્રીનો મંત્ર પણ બહુ ઊંચું છે, એ પણ કરી શકાય છે. કોઈ એક જ બીજ મંત્રનો પણ કરી શકે છે. ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ, આ એક બીજ મંત્ર. અગર ઓમ શ્રીમ નમઃ, ઓમ શ્રીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ, આ ટૂંકોને સરળ મંત્ર છે. એક જ બીજ મંત્ર ઓમ રીમ નમઃ, આ એક આટલું પણ બહુ થઈ ગયું. ઓમ શ્રીમ નમઃ, આ મહાલક્ષ્મીનો બીજ મંત્ર છે, તો આ પણ કરી શકાય છે. બીજ મંત્ર છે, બીજ આપણા અંદર પડશે અને ભવિષ્યમાં મોટું ઘટાદાર વૃક્ષ થઈ જશે, બીજનું મોટું વૃક્ષ થઈ જશે. શરૂઆત તો કરવી જ પડશે. શરૂઆત કરશું અને રોજ એને જેમ બીજ વાવ્યા પછી પાણી પીવડાવતા રહીએ છીએ, એની માવજત કરતા રહીએ છીએ, તો વૃક્ષ થાય છે. તો આપણા અંદર બીજ પડ્યું, ઓમ શ્રીમ નમઃ કે ઓમ ક્લીમ નમઃ, ઓમ રીમ નમઃ, આ બીજ પડ્યું. પરંતુ આપણે એને રોજ યાદ કરતા રહીએ, પાણી નાખતા રહીએ, એટલે કે યાદનો, અને રોજ એના ઉપર લાગણીશીલ બનીને આપણે આ મંત્ર જપ કરતા રહીએ, તો ભવિષ્યમાં આ બીજ મોટું વિશાળ વૃક્ષ થઈ જશે. તો આ બધી વાતો છે, સ્વીકારજો. થોડામાં ઘણું કહ્યું છે, થોડામાં ઘણું કહ્યું છે. માની કૃપા આપણા સૌ ઉપર ઉતરે.
મારા પર, તમારા પર, સૌ ઉપર ઉતરે. જે સાંભળે છે તેને પણ માની કૃપા એના પર પણ ઉતરે, અને નથી સાંભળતા એના ઉપર પણ માની કૃપા ઉતરે એવી માને પ્રાર્થના કરીએ. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.